જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું મારા વાઘુબા ફેમિલી બ્લોગની ચેનલમાં. તો મિત્રો, હું આવી ગઈ છું નવા દિવસની સાથે, બરાબર છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ અત્યારે હાલ દુકાને. હવે તો દુકાન છે, બીજું કોઈ કામ સદ નહીં. હવારમાં વહેલું ઉઠીને દુકાને જવાનું તો રહ્યો મિત્રો. આપણે ઉઠી ગયા હતા 5 વાગે, બરાબર. પણ આવ્યા છીએ આપણે 7 વાગે દુકાને. ઘરે કામ કરી અને બધું પાલીને જ આવ્યા છીએ મિત્રો. અને બીજી વાત કે તબિયત સારી નહીં, થોડો અવાજ ચેન્જ થઈ જશે, તમને લાગતું જ હશે, કેમ કે મને અવાજ બેસી ગયો. અહીંયા આગળ ગળામાં દુખાતું હતું, સવારમાં જોરદાર દુખાતું હતું. વાગવાની કીધું મારે આજ ઈચ્છા જ નહીં દુકાને જવાની, કેમ કે મને જબરજસ્ત દુખાતું, બોલાતું જ નહોતું. એ ખાંસી આવતી હતી જોરદાર. પછી ગરમ પાણીને થોડા મીઠું નાખીને કોગળા કર્યા. તો અત્યારે સારું જ છે મને, એમ કે. તો એટલે મેં કીધું ચાલો દુકાન આપણે આમાં ખોલવી તો પડશે જ, કેમ કે ધંધો લઈને આપણે સ્ટાર્ટ કર્યો, એટલે આના સિવાય તો આપણે તો કોઈ ઓપ્શન જ નહીં, ચાલુ તો કરવું જ પડશે. એટલા માટે હું આવી જઈશ વતારમાં બટેકા. અને આજે મિત્રો આપણે પાણીપુરી સ્ટાર્ટ કરવાની છે. તો જો હું તમને પાણીપુરી બતાવું, લાવીશું. એટલે આપણે પાણીપુરી બી આ સ્ટાર્ટ કરવાની છે, કેમ કે એક વસ્તુ ઉપર આપણો ધંધો ના ચાલે. અને પાણીપુરી બધા ખાતા છો, એટલે પાણીપુરીને આપણે સ્ટાર્ટ કરી જાય. પાણીપુરી તમને બતાવું, કાલમાં બધું લઈને આવીશ. જુઓ, તો આ પૂરીઓ લાવી હતી કાલે હું અહીંયા, આ પૂરીઓ લાવી હતી. અને એક્સ્ટ્રા ગ્લાસ લાવી હતી, કોઈ દિન છાશ પીવી હોય ને તો આપણે એટલા માટે. અને પૂરી પાણીપુરી ખાવા માટે આ લાવી હતી હું બધું. જો હા, તો આ બધું કાલે આવી જશે. આપણે બધું લાવ્યા, 2 ડીશો લાવ્યું. કદાચ કોઈ દહીંપૂરી માગે તો આપણે આલા ચાલો, એટલા માટે. તો આ લાવી દીધું છે. દહીંપૂરી કહેશે ને તો દહીંપૂરી એ બનાવી આવીશું આપણે મિત્રો, બરાબર છે. અને પાણીપુરી એમાં લઈ જ રહેશે હવે તો. એટલા માટે કે પૂરી શાક લઈને આપણે બેહીના રહ્યા. અને આમાં વિચારું છું મિત્રો કે પૂરીની જગ્યાએ આપણો હે ને, પૂરીની જગ્યાએ આપણે મિત્રો હવે હે ને, મારી એવી ઈચ્છા હોય કે આપણો રોટલી સ્ટાર્ટ કરી દઈએ, રોટલી શાક. એમ કે બધાને ચાલે. પૂરી તો કેવું મિત્રો, વાઘુબાની ઈચ્છા એવી હતી કે પૂરી શાક, પણ પૂરી શાક મિત્રો તરેલું અમુક લોકો નહીં ખાતા હતા. તો આપણે ઓપ્શન મૂકીશું લોકો માટે કે પૂરી ખાવી હોય તો પૂરી, અને રોટલી ખાવી હોય તો રોટલી. અને આપણે સબ્જી પણ બદલશું, બરાબર. એટલે કોઈક દિવસ છોલે ભટુરે હશે, તો કોઈક દિવસ મિક્સ સબ્જી હશે, તો કોઈ દિવસ મટર પનીર હશે. મતલબ મટર પનીર તો સોરી, પનીર તો બહુ મૂકવું, એ તો બજેટની બહારની વસ્તુ છે મિત્રો. એટલે એ તો આપણે ઇમ્પોસિબલ. પણ આલુ મટર મતલબ બટેકામાં વટાણા કરશું. કોઈક દિવસ આપણે રીંગણ ભરીને મારા સાસુ બહુ મસ્ત બનાવો, તો આપણે બેંગન મતલબ રીંગણનું ભરતું બનાવીશું કોઈક દિવસ. એ બધું અલગ અલગ બનાવીશું. પરોઠા બી ઓપ્શન આપીશું આપણે કસ્ટમરને કે જે ખાવું હોય, બરાબર. કેમ કે આપણે હવે સ્ટાર્ટ કર્યું હોય ને, આપણે થોડું ખબર પડે, એમ કે આપણે આ કરીએ તો આ ચાલે. અને અહીંયા આગળ સિવિલનું એટલે નાસ્તા માટે બેસ્ટ છે. અહીંયા આગળ ઘણી બધી દુકાનો હો નસીબમાં હોવું કમાતું હોય, આપણે ઈર્ષા નહીં કરવાની, બરાબર મિત્રો. આપણે હમણાં નવું જ કરીશું એટલા માટે. તો ચલો મિત્રો, પાણીપુરી પણ મળી રહેશે મારી દુકાન ઉપર. પણ હજુ આપણે બીજું લોન્ચ કરવાનું છે, નવું ઘણું બધું. જેમ કે ગાર્લિક બ્રેડ એ બધું આપણે સ્ટાર્ટ કરીશું. પછી અને બીજું શું હતું, મેગી, એ બધું સ્ટાર્ટ કરીશું. અને એનું મેન્યુ પણ કરાવીશું, બરાબર છે. અને આપણે આ જે સિદ્ધરાજનું પાણીપુરી શાક કર્યું ને, એ તો રવા પૂરી તો હું ઈચ્છા નહીં, કેમ કે મને પોતે તરેલો નહીં ભાવતું, તો લોકોને તો હોય ને ભાવ. એટલા માટે આપણે થોડું ચેન્જ કરી દઈશું, મને એવું લાગે હોય એટલે. તો ચલો મિત્રો, બનાવી દીધો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાય મિત્રો, તો ખાલી જો બટેકાને એવું બાફવા મૂકી દઉં, એ બફાઈ જશે. અને જો અહીંયા આગળ ટમાટા, કોથમીર, પુદીનો બધું કરી દીધું છે ને. અહીંયા બટેકા બાફવા મૂકી દીધા, બફાઈ જવાય, જોવાનું બાકી છે, બરાબર. પછી જોવું મેં તો થઈ જાય ને પછી જોવું શાંતિથી. અને તમને એવું લાગતું હશે કે મિત્રો કસ્ટમર આવો હો મિત્રો, કોઈને ગમે ના ગમે, એટલા માટે આપણે કોઈ બ્લોગ બનાવતા નહીં. અને જમવા આવ્યો હોય તો મેં તો ગમે ના એવું કીધું કે કોઈને ગમે ના ગમે તો તારો બ્લોગ નહીં બનાવવાનો, એમ કે લોકોનું, એમ કે આપણો બનાવવાનો, પણ બીજા કોઈનો નહીં બનાવવાનો, કોઈને ના ગમતું હોય. એટલા માટે તો આપણે કોઈ બીજાનો આપણે બ્લોગ નહીં બનાવતા, આપણો જ બનાવીએ છીએ. મને બોલ્યા હતા વાગુવા, એટલા માટે બીજા કોઈ લેતી નહીં, આપણે ચાલો ઘરના જ ફેમિલી બ્લોગ છે એટલે. અને બહારના કોઈને આપણે એમની પરમિશન વગર ના લેવાય, એટલા માટે આપણે કોઈ લેતા નહીં. બાકી આપણે દુકાન સારી જ ચાલે હોય મિત્રો, તમારી દયાથી. અને ચલો આપણે હે ને, હવે બટેકાનું સોલવાનું હોય, ચણા એના ભેગા જ બાફવા મૂકે છે, કેમ કે આપણે પાણીપુરીનું સ્ટાર્ટ કરવાનું છે એટલા માટે.
તો ચાલો બના રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લોટને બાંધીને મૂકી દીધું હોય, પછી પૂરીને એવું કરશું આપણે. બરાબર આવ્યો મમ્મી બાબા મન માર શું ને એવું લઈ લો લઈ લો. પપ્પા નહીં આયા તો મિત્રો પાણીપુરીનો પ્રોગ્રામ છે જો આપણે દુકાનમાં બનાવી છે ને એટલે અને આ જોશી તો હેરાન કરસ એ સાંભળ્યું આજો હવે ડુંગળી કાપો હું પાણી બનાવી અને બટાકાનો માવો બનાવું જો. તો મિત્રો આપણે કાઉન્ટર કપાવરાઈ દીધું થોડું અને થોડું જ કપાઈશ. આટલું કપાઈશ જો આટલું કાઉન્ટરને જ કપાવરાઈ અને નેચું કરાવરાઈશ થોડું. બરાબર છે. અને જો એટલા માટે હવે કાલથી આપણે બધું ત્યાં મિલશું ને ત્યાં બનાવશું રસોઈની મજે બધું. બરાબર. અને હું તો એવું જ કહું કે ભાઈ ખોટું કાઉન્ટર બનાવીશ, કશું કામમાં આવતું નહીં. મિત્રો જય માતાજી. તો રઘુભાઈમાં સાસુ મારા સસરાને બધા ઘરે જાય અને હું બેસી રહ્યું. હું ઘરે જઈ હતી, ચા બનાવીને લઈને આવી હતી. ફોન અહીંયા મેલી જતી એટલે આપણે વિડીયો બનાવ્યો નહીં. વિડીયોને તો બનાવ્યો હું ફોન મેકીને જતી અહીંયા આગળ. અને વાઘુભા મારા સાસુ સીધલો અને ઘરે જ્યાં બધા. અને હાલ હું એકલી જ છું તો આજે વિચાર્યું કે 9 વાગ્યા સુધી ચાલુ રાખીએ આપણે પાર્લરનું, કેમ કે ભાડું કાઢવું પડશે ને મિત્રો, ભાડું વધારે સારું એટલા માટે. અને અમે પણ આપણે ફ્રી જ છીએ તો બધું વાંધો નહીં. વાઘભાઈ તમે જાઓ કરે, હું બેસી રહ્યું. બરાબર છે. બેસીશું મોડા સુધી બેહું સાત તો 9 સારું કંટાળો તો આવે છે થોડો થોડો, કેમ કે આપણે કદી બેહેલા નહીં ને આવી રીતે. એટલે વાઘુભા તો ખુશ થયા કેમ કે આજે રજા હતી ને મિત્રો, તો હું આજ તો આખા દિવસના એમને અહીંયા બેહાડી રાખ્યા હતા. મેં આજ બેહો અને રકાયા થયા હતા. 2 દિવસ તો રજા હોય એમને, એમાં હું અહીંયા આગળ બેહાડું તો પછી કાયા થાય તો મને તો ખીજાતા. એટલે વાઘુભાઈ તો મને પહેલાં જ કીધું હતું. પછી મેં કીધું સારું તાણ રાત તો વળી હું રાખ્યા હતા આખો દિવસ. કાયા થયા હતા જબરજસ્ત મારા ઉપર. તો મને કે તું તો આવું નવું કરીશ ને, મને કે તારું કાઉન્ટર બાઉન્ટર બંધ કરાવી દઈશ. મને કે 2 દાડા રજા હોય તો શાંતિથી જીવવા નહીં દેતી. મને કે મેં તો અહીંયા બેહો કે ઘરે બેહું એકલા હોય એટલે ઘરે મેં તો પછી તારા હાલ જ જ્યાં ઘરે. મને કે તારે આવું હોય ને તો મને ફોન કરજે, હું તને લેવા આવી. મેં તો સારું. અને પાર્લર બધું જો હા એટલા માટે. તો ચાલો મિત્રો જોઈએ છે આપણે કેવું રહે મહિનો. કેમ કે મને સારો કંટાળો જશે, કેમ કે આપણે ઘરે આરામ જ કરો છો સુધી બેઠા જ ખાધું છે એટલે આપણે કંટાળો આવશે. ઘરે બી હવે કંટાળો આવશે. મને તો 2 દિવસ 3 દિવસ બેઠી મને સારું બહુ કંટાળો આવશે. કેમ કે મિત્રો આપણે કદી બેઠેલા નહીં ને એટલા માટે. ઘરે તો કેવું હોય શાંતિથી જિંદગી જ્યાં ટીવી જોવાનું, કામ પાતી જાય એટલે ટીવી જોવાની અને પછી આપણે ફરવાનું. અને આ તો 3-4 દિવસથી 5 વાગે ઉઠવું પડે. 5 વાગે ઉઠી ને અહીંયા આવે. હું તો મોટું ભાષણ દેતી હતી પાછી વળી કે જિંદગીમાં સ્ટ્રગલ કરવું પડે મિત્રો. વાત સાચી છે. મારું છોકરું જેનું છે ને એટલે તકલીફ બહુ પડી જાય છે એટલા માટે. તો ચાલો મિત્રો આપણે જેટલા વાગ્યા સુધી કાલ ચાલુ રાખીએ છીએ લારી મતલબ કાઉન્ટર ને બધું તો તમને બતાવીશું. અને હું પહેલાં બી કીધું તમને કે આપણે કોઈને એટલા માટે નહીં લેતા વિડીયોમાં કે કોઈને ગમે ના ગમે એટલા માટે આપણે કોઈને લેતા નહીં. આપણે આપણા જ ચાલો, બાકી કોઈ ના પસંદ આવતું આપણે ઇવન વિડીયો લઈએ એટલે આપણે આપણા જ વિડીયો બનાવી જાય, કોઈને લેવાના નહીં. બરાબર છે. મિત્રો અમે ઘરે ગયા હતા ને તો આપણે એક પૈસા એમને કપડાં નાના છોકરાઓના બધા વેચતા હતા પહેલાં નહીં તમે, તો તમને એમને જ બતાવી દેજો. બોલો કાંઈક. વાઘુબાની કે હાલ જ સીધા માટે ચોકલેટો લાવ્યા હતા. આ 2 ચોકલેટ લાવ્યા હતા પણ સીધો હું ઘરે જતો રહ્યો. હાલ જ ઘરે ગયો એટલે મેં હું લઈ લઉં બધું સીધા આપેલા આપી દઈશ. જય માતાજી મિત્રો. અહીંયા સિવિલના સામે પૂરી શાકનું વાઘુભાઈનું છે, ત્યાંનો ટેસ્ટ લેવો અને આવો અહીંયા. જય માતાજી. તો ચલો હવે થોડી વાર વાતો કરીએ આપણે ઈવન જોડે. તો મિત્રો આજે 7 વાગવા આવ્યા આજે આપણે હજુ 7 વાગે સુધી છીએ તો વિચારી કે 8 વાગે સુધી રહીએ, પછી કાલ 9 વાગે સુધી રહીશું. એમ કરતાં આદત પડી જાય આપણા રવાની. બરાબર. બેઠા કંટાળો તો આવો મિત્રો, પણ બેઠા છીએ આપણો. અને વાઘુભા આવશે લેવા. બરાબર.
પછી ઘરે જાઉં એટલે આજ તો વિચાર હોય 8:30 વાગ્યા સુધી બેસવાનું, એમ કે થોડું ઘણું આપણે ચાલે ને એટલા માટે. તો ચલો મિત્રો, અહીંયા કેવું થાય ખબર મિત્રો આમાં કે આપણો કસ્ટમર મતલબ બધી મેડિકલ કોલેજના બધા હાજે જ આવે, આખો દિવસથી સિવિલમાં હોય, હજે આવે એટલે આપણે હજે બંધ કરીને જતા રહીએ, એટલે લોકોને શું ખબર કે આવવાના હું મળે હોય હું નહીં મળતું, અને આપણે પછી બંધ કરીને જતા રહીએ. એટલા માટે આજ તો બંધ નહીં કરવાનું, આજ તો ને 8 વાગ્યા સુધી ખુલ્લું જ રાખવાનું. આજનો દિવસ ખરાબ ગયો એટલે બધું કંઈ હતું નહીં, કસ્ટમર પણ તન તો હંમેશા બલિદાનમાં આગળ આપણે આલીએ છીએ, બરાબર. તો ચલો બને રહીજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો અમે ઘરે જઈએ છીએ હવે, બરાબર છે. પાણીપુરી ખાઈ લઉં થોડી. અહીં નવું સ્ટાર્ટ કર્યું આપણો ચણાવાળી. બધું મૂકી દીધું. હા કરે નીકળીએ. સીધા માટે લીધું. વાઘભાયા લેવા નીકળશું અમે હવે ઘરે જવા માટે. વાગી ગયા 7:30. તો મિત્રો વાઘભા લેવા આવ્યા હતા, દુકાન વધારી દીધી. જો ઘરે જઈએ છીએ. રાતનો નજારો મિત્રો. તો તમે જોઈ શકો છો કે સીધો રમે અને એના ભાઈ બેન રમાડો હોય ને. વાઘુભાની વન પપ્પા બે અહીંયા આગળ મેચ જોતા હતા અને સીધો દૂધ ભરીને ડબ્બીમાં ઢોરી. તો મારા સાસુ બોલતા હતા જો રોવસથી તો અહીંયા આગળ આપણા વાઘુભા જોવસ બોલો સીધો હે ને ડબ્બીમાં દૂધ ભરી તું સીધા એટલા માટે રોતો હતો. જો રોવસ જો મારા સાસુ બોલો એને કે પીવું નહીં દૂધને ઢોરો હતું એટલા માટે એને બોલો. અહીંયા આગળ મેચ હતી, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની મેચ હતી. તો એ જોતા હતા મારા સસરાને વાઘુભા બે. એ મારા સાસુ હંતે જાવ હવે એમ કે હું જતી રહું એમ કરી સીધો રોવો. એ મારા સાસુ જોવસ જોવો પાછળથી મારા સસરા જોવા માંડ્યા સીધો રોવાને એટલો. અરે બા એ બાજા બાજો સીધા ઉભા માર છોડે મારો દાય દીકરો જતા રે બા. બાજા જા સીધા બાજા જા. એ રેજો ઊભો તો થા. એ રેજો જા બાર જોતા જા. ઊભો થઈને જો જા. ઊભો થા. લેડ આમ તર તને બતાવ બા બતાવ. હઈ જતા રે બા તો જતા રહ્યા સીધલા. હે શું કરે હવે તું હેરાન કરતો હતો ને બા જતા રહ્યા. બાન બોલાવતી બાન બોલાવ સીધા બાન બોલાવ.
બોલા બાન બોલા બા કીધે સીધા એ સીધા આમ જોજે મારા આમું આઈ રહેજો એ આ હન થઈ જાજો આ એક્ટિવા પાછળ આ પપ્પાને એક્ટિવા પાછળ આઈ રે આઈ જોજે શું કરે હવે જતા રહે ઉભો થઈ જાય ના કર બાજા હે પછી તો ચલો મિત્રો વિડીયો પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ